ભાઈ અરે પહેલી વાર આપણે ટ્રાવેલિંગ કરીએ છીએ પહેલી વાર એટલા વર્ષથી અમે આવી જઈને પણ પહેલી વાર છીએ સરસ છે ડોલ મસ્ત ડોલ માં डाल में भाभी તમારે डाल भात खावन છે खुद को खोजने का सबसे अच्छा तरीका है खुद को दूसरों की सेवा में खो दो અને અવશ્ય આવજો જોયા જેવું છે ટાઈમ લઈને આવજો રિયલ આ બધું છે ને આપણે બનાવ્યું કેમ હોય એવું છે જો અહીંયા ગાંધી બાપુ છે આગળ અને બધા ક્રાંતિકારી એમની પાછળ છે તો અહીંયા બાપુની યાત્રા પૂર્ણ થઈ છે તબલક ભાઈકો નો નો ધોળા ભાઈ ભાઈ ધોળા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છે તો બધા મજામાં છે આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું તો આજે આપણે બ્લોકના જશે પેટ્રોલ પંપેથી કારણ કે આપણે જવું છે બહાર ફરવા એટલા માટે ટાંકી ફૂલ કરાવવી પડે તો આપણે ગાડીને પેટ્રોલ પુરાવી દીધું છે અહીંયા પેટ્રોલ પુરાવી ઉભી ગયા છે અને ફેરીભાઈ તરસ્યા થઈ ગયા જો પાણી પીવે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો બધા ટ્રાવેલિંગ કરો ઘણા દિવસથી કહેતા ને બધા ટ્રાવેલિંગ હાલો કરાવી નાખ્યા ટ્રાવેલિંગ સારું હાલો આજે બહાર જવાનું છે કંટ્રોલ બ્લોકમાં બન્યા રહેજો વાટે ઊભા છે અત્યંત જાય બે છે ગાડીમાં હાલો આપણે હવે ગાડીમાં બેસી જઈને આપણે જવાનું છે બાય સારું ફેમિલી હવે છે ને આપણે લાજપોર પોગી જશે લાજપોર પોગી જશે અને તમે વિચાર કરજો અમે કઈ બાજુ જતા છીએ અને બધા મળી ગયા રામભાઈ આવી ગયા કૌશિકભાઈ અમારા ભાઈ અરે પહેલી વાર આપણે ટ્રાવેલિંગ કરીએ છીએ પહેલી વાર એટલા વર્ષથી અમે આવી જઈને પણ પહેલી વાર છીએ એટલે જ આ ટાઈમ કાઢીને મેં તો આજ તો જવું તો છે જ ગાંધી બાપુ આ ભાઈ અમારે કહી દીધું બસ અમારું સસ્પેન્સ ખોલી નાખ્યું રેડી નહીં ને આ અમારા ખુલ્લા દિલના માણસ જે હોય ચોખ્ખું કહી દેવાનું હે એ કઈ મનમાં ન રાખે કહી દેવાનું અસ્મિતાબેન હા સાચી વાત છે જો મૂંઝાઈ ગયેલા માણસો જો એ મૂંઝાઈ ગયેલા માણસો એટલે જ નામ આપી દીધું મૂંઝાઈ ગયેલા માણસો એને કરતા આ નહીં અમારે હારી બધા કરતા જો આ છોકરી ડાય અમારે બીજું કાંઈ નહીં હા બેઠી રહી શાંતિ નહીં બોલવું ચાલવું કાંઈ લેવા કાંઈ દેવા હે જો આ બેને એક નિંદર પૂરી કરી લીધી છે અમારે હે એના આવી જાય કાંઈ નહીં સારું હાલો હવે નીકળીએ ધીમે ધીમે સારું ફેમિલી નવસારી પોગતા છે ને અહીંયા કાવેરી નદી આવી ગઈ છે કાવેરી નદી છે કે પૂર્ણા નદી છે કે જો અમને નથી ખબર નવસારી અહીંથી 5 કિલોમીટર છે એટલે કઈ નદી આવે બરાબર છે જો અહીં નદીના કિનારે જ છે મસ્ત અહીં નદી છે અને અહીંયા બધા બેસી ગયા હવે આમાં ભૂખ કોને લાગી ને અહીંયા ઊભા કોને રાખવાની એ મને ખબર નથી હે જો જો હાલો બધાય હાલો કા બધાએ કોઈ નહીં બોલે હવે કહી દીધું હાલો બધાને ભૂખ લાગી ગઈ છે જો ઓર્ડર હવે દેવા મળ્યા છે હવે તો આપણે પંજાબીનો ઓર્ડર તો આપ્યો છે પણ પંજાબી એવું નથી હજી આપણે કાંદા ને એવું બધું આવી ગયું છે પણ નકરી સાયશ આવે જો આખા ટેબલમાં તમને આ મસાલા સાઈઝ છે ને આ અહીં હોટલની છે પછી આ મસાલા કોઈ ભાવી નહીં એટલે આમાં આ લાવ્યા દુકાનથી લાવ્યા પણ આ છે ને ખારી છે ખારી મતલબ વધારે પડતી ખારી છે સાયશમાં નો મેળાયો કા સાઈકી કોઈને નો ભાવી નો ભાઈ સાસ ખારી ખાવાનું આવે ને પેલા તો સાસ નો વહીવટ કરશું ને અડધે એમાં કરી જાવ સાયકિન આ દેરિયાથી લઈ આવ્યા કા પાછી સાયશ તોય નો મજા આવી સ્કેનર એમને રાખીને આવ્યો તો અમે પાછું જાવ ત્યારે બધા ના પડી રેવા ગયો હવે કે આ છે જો આખા ટેબલમાં સાયશ છે પણ સાયશ કઈ ભાવતી નથી એમ કહે છે સારું અત્યંત ભાવે છે એ ખાઈ લે હવે આ બાટલી લઈ આવ્યા છે એની આખી ડોલ ડાળ ખાઈ જવાનું છે તમારે મારે રામભાઈ વસાડે સરસ છે ડોલ મસ્ત ડોલ માં ડાળ આવી ભાવે તમારે દાળ ભાત ખાવાનું છે નહીં દાળ ભાત ન ભાવે ઘરે ખાતા જ હોય જો અસ્મિતાબેન ડોલ લઈ લીધી કા દાળ ભાત તો ખાવા પડે શાક રોટલી ખાઈને તોય મારે આ બોલે ને મારે ઊંધી સિસ્ટમ ઘરે નહીં ખાવાના બહાર દાળ ભાત ખાવાના આ ઘરે કોઈ દિવસ નહીં આને છે ને બહારનો દાળ ભાત બહુ પડે ઘરે મારે ટેન્શન રહે ને હું ઘરે દાળ ભાત બનાવતી જ નથી કારણ કે એને ભાવે ને હું બનાવવાના ખોટા આપણે લઈ આવે 20 રૂપિયા 30 રૂપિયા ખાવા હોય ખાઈ લે બધાય ખાઈને ઊભા થઈ ગયા ને ભાવબેન એકલા બેઠા કારણ કે ભાવબેન ને બધું ફૂટ વાળવાનું છે આમ જો આમ હોય ભાવબેન વાતો લાગે ખાતા આ બધું મારું નથી જો હું મારી જગ્યાએ બેઠીને આટલી પ્લેટ મારી છે આમાં કાજુ 2-3 બળી ગયેલા હતા ને તે મેં રેવા દીધા બળી ગયેલા ન ભાવે કરસા લાગે હા આમ જો આ એ મને છે ને મરસી આવી ગઈ
બહુ તીખ લાગી ને સુરત કરતાં અહીંનો ટેસ્ટ છે ને અલગ પડી જાય આપણે. કાંઈ નહીં નીકળી વહેલા ને પછી આઈને કેટલી વાર લાગશે. બધા જમી લીધું મસ્ત હોટલમાં. હવે આપણે આગળ જવાનું છે. જઈ નીકળીએ. પવન સારો પડી ગયો છે. તો આપણે દાંડી પૂગી ગયા છે અને મસ્ત દાંડી પૂગીને તડકો એટલો લાગ્યો ને સાવા જો બહુ તડકો લાગ્યો. ભાવબેન શું આપણને કહે છે ખબર શું કહેતા બોલો. એમ કહીએ કે બહુ આઘું છે એમ ફરવા ઘરે બેઠા તો ન મળે ને થોડુંક તો આઘું જવું જ પડે યા બરોબર છે. તે હમણાં જો તડકો લાગ્યો છે ને હમણાં મસ્ત દરિયો છે આપણે પવન ખાવા વહી જઈશું અને અમે ટિકિટ લઈ આવ્યા છે અહીં છે ને ટિકિટ લેવાની છે આપણે ટિકિટ વાળાને જવાનું છે અને આ બાજુ ત્યાં છે ને બસ ખાલી ઉપર નહીં ચડવાનું અહીંથી જવો ખાલી 3 બંદર છે. હું કે ફેનીલા 3 બંદર જો એ કહે છે બંદર 3 મસ્ત છે મૂકેલા. કાંઈ નહીં જાય ટિકિટ લઈને વહી આવ્યા છે કૌશિકભાઈની બોલા ગયા છે એમ ટિકિટ લઈને આવે એટલે આપણે અંદર પ્રવેશ કરવાનું છે અંદર જઈને જોવાનું છે હું છે એમ અને તમને પણ બતાવવાનું છે. જાય મસ્ત ગાંધી બાપુનો માર્કો આંકરેલો છે ગાંધી બાપુ દોરેલા છે અને મસ્ત 24 સાલ લખેલો છે. કેટલો સરસ છે. ખુદ કો खोजने का सबसे अच्छा तरीका है खुद को दूसरों की सेवा में खो दो. મસ્ત સુવિચાર લખેલો છે ગાંધી બાપુનો. મસ્ત આપણે અંદર આવી ગયા છે એન્ટ્રી થઈ ગઈ છે અને હવે આમ જાઉં આપણે રૂમમાં બધે તમને બતાવશું. અહીંથી થોડુંક અલગ અલગ દેખાય છે પણ તમને બધું વ્યવસ્થિત બતાવશું. ફેમિલી અહીંથી બધું જોઈને હવે જવાનું છે આમાં એન્ટ્રી કરવાનું છે. આ ખાદી ભંડાર છે. જો આ ગાંધી બાપુનો ખાદી ભંડાર છે. આપણે જોવા જવાનું છે પહેલાં ખાદી કેવી રીતના બનાવતા હોય છે શું નહીં. તો મસ્ત આવી રીતના ખાદીના કપડાં છે અહીંયા. હા એસી મળી અહીંયા તો મસ્ત જોઈ લીધું છે ખાદી ભંડાર હસ્તકલા શોપિંગ દાંડી. આ શોપિંગ છે દાંડી તો એ મસ્ત બધું ખાદીનું છે પ્યોર ખાદી. આ બધે તો જો જોવામાં તો કેટલા મંથન થઈ ગયા. જો મસ્ત ડિસ્પ્લે લગાવેલી છે ગાંધી બાપુના બધે પ્રશ્નો વિશે 4 ઓપ્શન આપેલા છે. તો બાળકો જે બધા છે ને આ લોકોને બધાને મજા આવી જાય છે અહીંયા ઓપ્શન દેવાના. કાંઈ બધે બાળકો અત્યારે ઓપ્શન દે છે તો મસ્ત અહીંયા છે ને મસ્ત એક ચક્ર બનાવેલું છે મૂકેલું છે. મને ઇંગ્લિશ તો બહુ ઓછું ફાવે છે. આ સ્પિરિચ્યુઅલ વ્હીલ છે બરાબર. જો અહીંયા આવી રીતના છે અશોક ચક્ર છે હે હે જો અહીં મસ્ત ગાંધી બાપુના સૂત્ર લખેલા છે અને આવી રીતના કટિંગ કરેલું ગાંધી બાપુનું આ બનાવેલું છે. મસ્ત વસ્તુ છે આ બધી અને જોવાની બહુ મજા આવે તો ખાસ કરીને એક વિઝિટ કરજો. નવસારીથી સમથિંગ 15 કિલોમીટર આસપાસ થાય છે દાંડી. તો આ આપણે મ્યુઝિયમમાં એકવાર તમે વિઝિટ કરજો. 20 રૂપિયા પર પર્સન ટિકિટ છે. બાળકોની 12 વર્ષ નીચેના હોય તો 10 રૂપિયા ટિકિટ છે. તો આવજો બહુ એટલે બહુ મજા આવશે જોવા જાણવા મળશે. ફેમિલી મ્યુઝિયમમાંથી નીકળીને આપણે હવે સેફી વિલામાં આવી જશે. સેફી વિલામાં આવી જશે. મસ્ત છે અહીંયા અને ચક્ર છે. કોઈ પણ ખાવા પીવાની વસ્તુ અંદર લઈને એન્ટ્રી નથી અને એમને તમારે જઈ શકો છો. કોઈ વસ્તુ ખાવા પીવાનું નહીં લઈ જવાનું. અહીંયા છે મસ્ત ગાંધી બાપુ. તો આવી રીતના અને જગ્યા એટલે બહુ મસ્ત છે. 1 નંબર જગ્યા છે. હવે તો આખું હું પલળી જાઉં છું. ગરમી બહુ છે અને હવે બીજી જગ્યાએ આવ્યા છે સેફી વિલામાં. હવે ત્યાં જોયું શું વસ્તુ છે. અહીંયા બી એવું જ કહેવામાં આવે છે કે અહીંયા મ્યુઝિયમ જ છે. તો જોઈએ આગળ કન્ટિન્યુ બની રહ્યો. તમને પણ બતાવી દઈએ કેવી રીતના શું છે શું નહીં. અહીંયા છે ને ફેમિલી આપણે ગાંધી માર્ગ અને ગાંધી બાપુએ જે દાંડી કૃષ્ણની યાત્રા ચાલુ કરી હતી ને એ સંપૂર્ણ કહાની અહીંયા છે ઠેઠ સુધી. કમસે કમ આમથી 1 કિલોમીટર જેટલો રાઉન્ડ મારવાનો છે. આમ બધોય રાઉન્ડ મારીને આવી રીતના આવવાનું છે કે કેવી રીતના સ્ટાર્ટ કર્યું છે, કઈ જગ્યાએથી ચાલુ કરી હતી, સાબરમતીથી ચાલુ કરી હતી, પહેલાં સ્ટાર્ટિંગમાંથી કેટલા લોકો જોઈન્ટ થયા હતા અને એ પછી સંગઠન કેવડું મોટું થયું અને પછી દાંડી કૃષ્ણની યાત્રા ચાલુ કરી. બહુ એટલે બહુ જોરદાર છે અને કૌશિકભાઈ બધું વાંચે છે. સમજવા જેવું છે, જોયા જેવું છે, જાણવા જેવું છે. પણ તમારી પાસે ટાઈમ હોય ને તો બહુ અનુકૂળ પડે, બેસ્ટ લાગે. હા કૌશિકભાઈ, ટાઈમ જોવે. બહુ મસ્ત યાત્રા કરી આવી રીતના બધા ટેમ્પલ બનાવેલા છે, કેવા જોરદાર છે. આ તમે જોઈશો ને એટલે તમે ખુશ થઈ જાય. તમને લાગે રિયલ આ બધું છે ને આપણે બનાવ્યું કેમ હોય એવું છે. જો બહુ એટલે બહુ જોરદાર છે. હિન્દીમાં છે, ગુજરાતીમાં છે અને ઇંગ્લિશમાં છે. નર્મદા પાર કરતા કુશ યાત્રાળો. જો 2 દિવસ અગાઉ કસ્તુરબા
બાપુ સાથે જોડાયા હતા અંબા સાહેબજી. તો આવી રીતના બધું લખાણ છે અને નાવમાં બેઠા છે. જો ગાંધી બાપુને બતાવી કેવું લાગે હે જોવાનું? એક નંબર. આપણે પહેલી વાર આવ્યા. પહેલી વાર દાંડી. અને અવશ્ય આવજો, જોયા જેવું છે ને ટાઈમ લઈને આવજો. બાકી હકીકત આ અંગ્રેજો સરકાર વિશે, આ અંગ્રેજ સરકારે આપણી માટે શું શું કર્યું હતું, શું નહીં, બધું અહીંયા છે. અને તો ખાસ કરીને તમારા બાળકો જો સ્ટુડન્ટ હોય, ભણતા હોય તો એકવાર અવશ્ય વિઝિટ કરજો. બહુ એટલે બહુ આનંદ થાય ને બહુ તમને મજા આવશે. અમે જો જે ફરીએ છીએ હજી એટલું બધું બહુ બધું બાકી છે. બહુ એટલે બહુ મજા આવશે. અત્યંત કેવી મજા આવી? તો ફાઇનલી હવે સાબરમતીથી યાત્રા નીકળી હતી અને હવે ગાંધી બાપુની યાત્રા હવે દાંડી સુધી પહોંચી ગયા છે. બાપુની યાત્રા એ દાંડી પહોંચી ગઈ છે. જો આવી રીતના બધાય ક્રાંતિકારોએ આવી રીતના બધા જોઈન્ટ થયા હતા, તો આવી રીતના જોડાણા હતા. અને જો અહીંયા ગાંધી બાપુ મેન સ્તંભ અહીં આવી જશે દાંડી. જો આવી રીતના આ બધાય આવી રીતના ગોઠવેલા છે. આ બધા ક્રાંતિકારી છે. કેવું લાગ્યું ફેનિલભાઈ? હે મસ્ત છે. તો અહીંયા ગાંધી બાપુ છે આગળ અને બધાય ક્રાંતિકારી એમની પાછળ છે. તો અહીંયા બાપુની યાત્રા પૂર્ણ થઈ છે. જે અંગ્રેજ સાથે, અંગ્રેજની સામે જે લડત કરી હતી, જેને એક મોરબી તરીકે એક પદ અપનાવ્યું હતું, જે નિમકનો જે ભાવ વધાર્યો હતો અને જે એક સંગઠન બનાવ્યું હતું. તો અહીંયા બાપુ આવ્યા હતા અને બહુ મસ્ત સરસ મજાની મૂર્તિ છે બાપુની. આવી રીતના છે અને સ્તંભ બહુ મોટો છે આવી રીતના બનાવેલો. અને જાણે બધાય હવે બેસી જશે. આ હવે ફુવારા છે પણ આખું અત્યારે તો ખાલી છે. મ્યુઝિયમ ટાઈપ છે અહીંયા બધું. બહુ મસ્ત જાણે બધું સોલાર ગોઠવેલા છે. આ જો સોલાર કેવી રીતના છે, એક નંબરનું. એમ લાગે ઝાડવું કેમ હોય એવું લાગે. પહેલાં તો અમને કૌશિકભાઈને એમ જ લાગ્યું ક્યાં ઝાડવું હોય એ રીતે. ઝાડ ટાઈપ આખા સોલર પેનલ કેમ ઘણા બહુ બધા મસ્ત લાઈન છે. આખી લાઈન છે. આમને આખી લાઈન છે સોલારની. બહુ મસ્ત છે સોલાર પ્લાન્ટ. તો કેટલી મસ્ત ગોઠવણી કરી છે એટલે કાંઈ ઘટે નહીં. ગાંધી બાપુનું પેન્ટિંગ કેવું છે જો. કોઈને ખબર ન પડે ગાંધી બાપુને બધા એમની સાથે એમના માણસો છે. તો મસ્ત ડ્રોઈંગ છે. આવી રીતના કાંઈક કલ્ચર છે અહીંનું. જો આ બધું બનાવેલું છે અહીંયા. આપણે નજીક જોઈ 3D પેપર મંડળ. જો આ વાંચી લેજો, સ્ટોપ કરીને બધું વાંચી લેજો. તમે વાંચીને બતાવવાનું તો તમને બતાવી નહીં શકું. આવી રીતના બહુ મસ્ત છે અને આ બનાવેલું છે. જો બહુ શાનદાર છે. અને અહીંયા શું છે ફેનિલભાઈ? હે? હા. જો સોયની વચ્ચેનો દોરો નાખવાનો આવે ને, એમાં જો ગાંધી બાપુનો આખો માર્ગ બતાવેલો છે ગાંધી યાત્રાનો. જો દાંડી પ્રિયાણકા સૂક્ષ્મ શિલ્પ જો આની અંદર છે. હવે આપણી બાળકો અમારે જોઈ લે વારા ફરતી. અહીંયા બહુ મસ્ત છે, જોયા જેવું ને જાણવા જેવું છે. ફાઇનલી હવે પ્રદર્શનમાંથી અને મ્યુઝિયમમાંથી નીકળીને આવી ગયા છીએ દાંડી બીચ ઉપર. તો શાનદાર અને પબ્લિક જો કેવડી પબ્લિક છે અને પવન છે ખૂબ. અને હવે આ બધા એને છે ને નાવું કરે છે. તરીકાના હાવ થાકી ગયા છે. જો કેવડી પબ્લિક છે અને દરિયો કેટલું પાણી આપું છે. તો અહીંયા છે, અહીંયા બધા છે. તો ઊંટ ને હાંડિયા ને જો કેવા છે. બહુ મસ્ત નજારો છે. કાંઈ ઘટે એમ નથી. જો પાણી આવ્યું ને તો બધા ભાગવા આવેલા. જો બધું પલાળી દીધું અહીંયા. સંપલ ને બંપલ ને બધાયના તણાણા. જો પાણી બહુ ખરાબ છે. બહુ ભીષણ. ના સાહેબ વહીવટ કરે એટલે બધી બધાય નારી છે. એકદમ શાનદાર અને મસ્ત નજારો છે દરિયા કિનારાનો. આવો બેન એક ડૂબકી મારી આવો દરિયામાં. આને તો પૈસા મળ્યા. ઓ હોય ઘણા બધા 250 રૂપિયા. વાહ વાહ વાહ, સાચી નોટો મળી ગઈ. ગુડ લક, બેસ્ટ ઓફ લક.
તો આપણે દરિયાકાંઠે આવ્યા ને રામભાઈ છે ને બધાને ઊંટ ઉપર બેસાડે છે બાળકોને બધાને બચ્ચા પાલટીને જો આ બધાને ઊંટ ઉપર બેસવાનું છે નક્કી કરે છે કે ઊંટ ઉપર બેસવાના કેટલા લેવાના છે એમ જો લે તમારે બે ઊંટ ઉપર કોણ કોણ લે લે આને ઊંટ ઉપર બેહવું જો હાલો ઊંટ ઉપડ્યો હવે સહારો હવે છે ને ફાઇનલી આપણે બેસી જશે ઊંટ ઉપર જો રામભાઈ મોજ કરાવી જો ભાઈ ભાઈ જો તબલક તબલક ભાઈ કો નો નો ધોળા જાય ભાઈ 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 ધોળા જાય જોડાય બાબુ મજા આવી ગયો ગજબ બાકી હો હાલો જો ઊંટ આવે છે દોડતો દોડતો આવે છે ઊંટ ને દોડાવ્યો છે જોઈ તો સારું ફેવરેટ ફાઇનલી બધું દાંડીથી નીકળી ગયા છે ને હવે ગઈ ફરે હવે આપણે છે ભાવબેનની એની અને કૌશિકભાઈની એની રજા લઈ લેવાની છે કારણ કે હવે આપણે અહીંથી ગાડી ફાસ્ટ પકડવાની છે જો આયા નહીં સોપડી વાંચવા મળ્યા હવે નીકળીએ જો કૌશિકભાઈની વાહોમાં આવે છે હાલો આવજો હવે રેડી મજા આવી કે મજા આવી કે તો વાંધો નહીં આવજો બધાને સીતારામ કહેજો હા તે હારું હાલો તો સારું ફેમિલી હવે છે ને નવસારીથી આપણે નીકળી ગયા છીએ હવે અને આ નેશનલ હાઈવે રસ્તો ઉયો જાય છે આ રસ્તો સીધો નવસારી ઉયો જાય છે બરાબર તો અમે બધે ત્યાંથી નીકળી ગયા અને ભાઈ તો જો અમારે કૂતરાય રમાડવા મળે જો ગલુડિયા મસ્ત કા કેવી મજા આવી બહુ મજા આવી અને કૌશિકભાઈને ને રામભાઈને ટાટા કહી દીધું કહી દીધું છે ને આપણે હવે અહીંથી નીકળી જવું છે અને હવે છે ને રસ્તામાં હવે આપણે વ્લોગ આજ રસ્તામાં પૂરો કરી દેવાનો છે પાણી પી લઈ પાણી બોટલ લીધો પાણી પીને પછી ઘરે કરે છે કાંઈ નહીં હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય